હેલો મિત્રો, જ્યારે પણ ઘરે ચા સાથે કંઈક ક્રિસ્પી, ખસ્તા અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય એવો નાસ્તો બનાવવાનો વિચાર આવે ત્યારે સૌથી પહેલા યાદ આવે છે ફરસી પૂરી। તો આજે હું તમારી સાથે મારી સૌથી વધારે સેલિંગ અને બધાની ફેવરેટ એવી ફરસી પૂરીની સ્પેશિયલ રેસીપી શેર કરવા જઈ રહી છું, જેને એકવાર બનાવશો ને તો બજારની ફરસી પૂરી પણ ભૂલી જશો। તો ચાલો જેસ્ટી રેસિપીસમાં બનાવી લઈએ એકદમ ક્રિસ્પી, લેયર અને મજેદાર ફરસી પૂરી। તો ફરસી પૂરી બનાવવા માટે 2 ચમચી આખું જીરું અને 2 ચમચી તીખા લઈ બંનેને અધકચરા પીસી લીધા છે। હવે 1 કપ એટલે 250 ગ્રામ મેંદો લેશું, તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 3 મોટી ચમચી ઘીનું મોણ ઉમેરીશું। લોટમાં મોણ સરખું હોવું જોઈએ, જેનાથી પૂરી એકદમ ખસ્તા અને ફરસી બને છે। તો તમે જોઈ શકો છો કે હાથમાં લોટના મુઠિયા વળી જાય છે। આ રીતનું મોણ નાખવાનું છે। તો તેમાં થોડું થોડું પાણી ઉમેરી કડક લોટ બાંધી લેશું। તો અહીં લોટને કડક બાંધી લીધો છે, તો ઢાંકીને 20 મિનિટ માટે રેસ્ટ કરવા દેશું। લોટને 20 મિનિટ થઈ ગઈ છે, તો લોટને મસળી તેના એક સરખા ગોળા બનાવી લેશું, જેથી રોટલી એક સરખી માપની બને। તો ચાલો મોટી એક સરખી રોટલી વણી લઈએ। તો નીચે થોડો લોટ વેરી મોટી રોટલી વણી લેશું। તો અહીં 4 મોટી રોટલીને વણી લીધી છે। તો પહેલા એક રોટલી લઈ તેના ઉપર 1 ચમચી જેટલું ઘી નાખી રોટલીમાં સરખું સ્પ્રેડ કરી લેશું। ત્યારબાદ તેના ઉપર થોડો મેંદાનો લોટ લગાવી તેના પર જીરું અને તીખાનો મસાલો સ્પ્રિંકલ કરીશું। ત્યારબાદ બીજી રોટલી ઉપર મૂકી ફરીથી ઘી લગાવીશું। એવી જ રીતે લોટ અને મસાલો લગાવી લેશું। એ જ રીતે ત્રીજી રોટલી મૂકી તેમાં પણ ઘી, મેંદો અને મસાલો લગાવી લેશું અને સૌથી ઉપર ચોથી રોટલી મૂકી દેશું। તો ટોટલ 4 રોટલીને એક ઉપર એક મૂકી લેયર વાળી જાડી રોટલી તૈયાર કરી લીધી છે। ઉપરમાં થોડો લોટ વેરી તેને હળવા હાથે વણી લેશું, જેથી અંદરનો મસાલો સરસ રીતે ચોંટી જાય। તો કોઈ પણ નાની વાટકીની મદદથી ગોળ ગોળ પૂરી કટ કરી લેશું। એક રોટલીમાંથી લગભગ 10 પૂરી તૈયાર થાય છે। અહીં આપણે પૂરીની થિકનેસ આવી જ જાડી રાખવાની છે। તો બધી પૂરીને અહીં કટ કરી લીધી છે। બાકીના આ વધેલા લોટમાંથી ખારા શક્કરપારા બનાવી લેશું, જેથી લોટ બિલકુલ વેસ્ટ ના જાય। તેના માટે મોટી રોટલી વણી લેશું અને પિઝા કટરની મદદથી આ રીતે કટ કરી લેશું। તો ખારા શક્કરપારા પણ તૈયાર થઈ ગયા છે। તો ફોર્કની મદદથી પૂરીની સાઈડની કિનારીને લોક કરી લેશું, જેથી તળતી વખતે તેલમાં ખુલે નહીં। તો આ જ રીતે પૂરીને લોક કરી લેશું। હવે કોઈ પણ જાડી સોયની મદદથી પૂરીની વચ્ચે કાણા પાડી લેશું, જેથી તળતી વખતે પૂરી ફૂલે નહીં। તો બસ પૂરી તળવા માટે તૈયાર છે। તો કડાઈમાં તેલ ગરમ કરી પૂરીને નાખતા જશું। પૂરી તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, જેથી પૂરી અંદર સુધી સરસ રીતે ક્રિસ્પી થાય, કારણ કે પૂરી થોડી જાડી હોવાથી તળવામાં સમય લાગે છે। મિત્રો, તમને બતાવવા માટે મેં અહીં એક પૂરીમાં કાણા નથી પાડ્યા, જેથી તમે જોઈ શકો કે કાણા વગર પૂરી ફૂલી જાય છે, એટલે કાણા પાડવા ખૂબ જ જરૂરી છે। તો પૂરી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તો તેને નીકાળી લેશું। એ જ રીતે બધી પૂરી અને શક્કરપારા તળી લેશું। તો બધી ફરસી પૂરી તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે કાણા વગરની પૂરી ફૂલી ગઈ છે અને તેના પડ પણ ખુલી ગયા છે, એકદમ ક્રિસ્પી
ક્રિસ્પી લેયર અને મજેદાર ફરસી પૂરી બની છે અને સાથે ખારા શક્કરપારા પણ તૈયાર થઈ ગયા છે। તો એકવાર આ રીતથી પૂરી બનાવીને જોજો, ચા સાથે ખાવાની મજા જ આવી જશે અને ખૂબ જ ટેસ્ટી બને છે। અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારી ફરસી પૂરી કેવી બની। વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું નવી મજેદાર રેસીપી સાથે જેસ્ટી રેસિપીસમાં।